બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. યા અય્યુહન નબિય્યુ તક્િલ્લાહ વલા તુતિ'લ કાફિરીન વલ મુનાફિકીન ઇન્નલ્લાહ કાન અલીમન હકીમા. એ નબી, ખુદાથી ડરતા રહો અને નાસ્તિકો તથા મુનાફિકોનું કહેવું ન માનો. બેશક ખુદા દરેક વસ્તુઓનો જાણનાર અને હિકમતવાળો છે. واتبع ما يوحى إليك من ربك إن الله كان بما تعملون خبيرا. અને તારા પરવરદિગાર તરફથી તારી તરફ જે કંઈ વહી કરવામાં આવે છે તેની તાબેદારી કર. બેશક તમે જે કાર્યો કરો છો તેનાથી અલ્લાહ વાકેફ છે. وتوكل على الله وكفى بالله وكيلا. અને અલ્લાહ ઉપર આધાર રાખ અને મુહાફિઝ તરીકે અલ્લાહ કાફી છે. ما جعل الله لرجل من قلبين في جوفه وما جعل أزواجكم اللائي تظاهرون منهن أمهاتكم وما جعل أدعياءكم أبناءكم ذلكم قولكم بأفواهكم والله يقول الحق وهو يهدي السبيل. અલ્લાહે કોઈ ઇન્સાનની અંદર બે દિલ નથી રાખ્યા અને તમારી ઝેહાર કરેલી ઓરતોને તમારી વાલેદા નથી બનાવી અને ખોડે લીધેલ ઔલાદને તમારી ઔલાદ નથી બનાવી. આ બધી તમારા મોઢાની વાતો છે. અલ્લાહ હક કહે છે અને હક રસ્તો દેખાડે છે. ادعوهم لآبائهم هو أقسط عند الله فإن لم تعلموا آباءهم فإخوانكم في الدين ومواليكم وليس عليكم جناح فيما أخطأتم به ولكن ما تعمدت قلوبكم وكان الله غفورا رحيما. તેઓને તેમના વાલિદના નામથી બોલાવો કે અલ્લાહની નજરમાં ઇન્સાફથી વધારે નજીક છે. અને અગર તેમના વાલિદને તમે નથી જાણતા તો તેઓ તમારા દીની ભાઈ અને દોસ્ત છે. અને તમારાથી જે કંઈ ભૂલ થઈ ગઈ છે તેમાં તમારા ઉપર કોઈ ગુનાહ નથી સિવાય કે તમે જે ઈરાદાપૂર્વક કરો. અને અલ્લાહ ગફુરુર રહીમ છે. النبي أولى بالمؤمنين من أنفسهم وأزواجه أمهاتهم وأولو الأرحام بعضهم أولى ببعض في كتاب الله من المؤمنين والمهاجرين إلا أن تفعلوا إلى أوليائكم معروفا كان ذلك في الكتاب مسطورا. બેશક નબી તમામ મોમિનો ઉપર તેમની જાત કરતાં વધારે હક ધરાવે છે અને રસૂલની ઓરતો તેઓની વાલેદા છે. અને મોમિનો અને મુહાજિરીનમાંથી સગાહવાલા એકબીજા કરતાં વધારે હકદાર છે સિવાય એ કે તમે તમારા દોસ્તો સાથે નેકી કરો. આ બાબત કિતાબે ખુદામાં લખેલી મોજૂદ છે. وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنْكَ وَمِنْ نُوحٍ وَإِبْرَاهِيمَ وَمُوسَى وَعِيسَى ابْنِ مَرْيَمَ وَأَخَذْنَا مِنْهُمْ مِيثَاقًا غَلِيظًا. અને તે સમયને યાદ કર જ્યારે અમોએ પૈગંબરો પાસેથી તેમના વચન લીધા હતા અને તારી પાસેથી તથા નૂહ તથા ઇબ્રાહીમ તથા મૂસા તથા ઈસા ઇબ્ને મરિયમ પાસેથી તેઓ પાસેથી પાકું વચન લીધું હતું. لِيَسْأَلَ الصَّادِقِينَ عَنْ صِدْقِهِمْ وَأَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا أَلِيمًا. જેથી સાચાઓથી તેમની સચ્ચાઈના બારામાં સવાલ કરવામાં આવે
અને નાસ્તિકો માટે દર્દનાક અઝાબ તૈયાર રાખ્યો છે. يا أيها الذين آمنوا اذكروا نعمة الله عليكم إذ جاءتكم جنود فأرسلنا عليهم ريحا وجنودا لم تروها وكان الله بما تعملون بصيرا. એ ઈમાન લાવનારાઓ, અલ્લાહની નેમતને યાદ કરો જ્યારે નાસ્તિકોનું લશ્કર તમારી સામે આવ્યું હતું અને અમોએ તેમની ખિલાફ મદદ માટે તોફાની પવન અને એવું લશ્કર મોકલ્યું જેને તમે જોતા ન હતા, અને અલ્લાહ તમારા આમાલને સારી રીતે જોઈ રહ્યો છે. إذ جاءوكم من فوقكم ومن أسفل منكم وإذ زاغت الأبصار وبلغت القلوب الحناجر وتظنون بالله الظنونا. જ્યારે નાસ્તિકો તમારી તરફ ઊંચાણ અને નીચાણમાંથી આવ્યા ત્યારે ડરથી તમારી આંખો અંજાઈ ગઈ હતી અને કાળજા મોઢે આવી ગયા હતા, અને તમે અલ્લાહના બારામાં જાત જાતના ગુમાનો કરવા લાગ્યા હતા. هنالك ابتلي المؤمنون وزلزلوا زلزالا شديدا. તે વખતે મોમિનોની અજમાઈશ થઈ અને સખત હચમચી ગયા. وإذ يقول المنافقون والذين في قلوبهم مرض ما وعدنا الله ورسوله إلا غرورا. અને જ્યારે મુનાફિકો તથા બીમાર દિલોવાળા કહેવા લાગ્યા કે અલ્લાહ તથા તેના રસૂલોએ અમારી સાથે દગા સિવાય કોઈ વાયદો કર્યો નથી. وإذ قالت طائفة منهم يا أهل يثرب لا مقام لكم فارجعوا ويستأذن فريق منهم النبي يقولون إن بيوتنا عورة وما هي بعورة إن يريدون إلا فرارا. અને જ્યારે તેઓમાંના એક સમૂહે કહ્યું કે એ મદીનાવાળાઓ, તમારા માટે અહીં રોકાવા જેવું નથી, માટે પાછા ફરી જાઓ. અને તેઓમાંનું એક સમૂહ નબી પાસે રજા માંગતું હતું અને કહેતું હતું કે અમારા મકાનો જોખમમાં પડ્યા છે. જો કે તે જોખમમાં ન હતા, પરંતુ તેઓ ફક્ત જિહાદથી ભાગી જવા ચાહતા હતા. ولو دخلت عليهم من أقطارها ثم سئلوا الفتنة لآتوها وما تلبثوا بها إلا يسيرا. અને જો તેમની ઉપર ચારે તરફથી લશ્કર દાખલ કરી દેવામાં આવત અને તેમનાથી ફિતના શિર્ક તરફ પલટવાનો સવાલ કરવામાં આવતે તો તેઓ તુરંત હાજર થઈ જતા, અને આ પસંદગી માટે થોડા સમયથી વધારે રોકાત નહીં. ولقد كانوا عاهدوا الله من قبل لا يولون الأدبار وكان عهد الله مسؤولا. અને જો કે અગાઉ તેઓએ અલ્લાહથી ચોક્કસ વાયદો કર્યો હતો કે તેઓ ક્યારે પણ દુશ્મનો સામે પીઠ નહીં ફેરવશે, અને અલ્લાહ સાથે કરેલા વાયદા બારામાં જરૂર સવાલ કરવામાં આવશે. قل لن ينفعكم الفرار إن فررتم من الموت أو القتل وإذا لا تمتعون إلا قليلا. તમે કહો કે અગર તમે કત્લ અથવા મોતના ડરથી ભાગવા ચાહો તો પણ તમને ફાયદો નહીં થાય, સિવાય કે થોડોક ફાયદો દુનિયામાં ઉપાડી લ્યો. قل من ذا الذي يعصمكم من الله إن أراد بكم سوءا أو أراد بكم رحمة ولا يجدون لهم من دون الله وليا ولا نصيرا. તમે કહો, કોણ તમને અલ્લાહના ઈરાદાથી બચાવી શકે જો તે તમારી બુરાઈ અથવા તમારા ઉપર મહેરબાનીનો ઈરાદો કરે? તેઓ કોઈ સરપરસ્ત કે મદદગાર અલ્લાહ સિવાય પામશે નહીં.
قد يعلم الله المعوقين منكم والقائلين لإخوانهم هلم إلينا ولا يأتون البأس إلا قليلا. અને અલ્લાહ સારી રીતે ઓળખે છે કે જેઓ લડાઈથી રોકે છે તથા તેમના ભાઈઓને કહે છે કે અમારી તરફ આવી જાઓ, તેઓ પોતે જંગના મેદાનમાં ક્યારેક જ આવે છે. أشحة عليكم فإذا جاء الخوف رأيتهم ينظرون إليك تدور أعينهم كالذي يغشى عليه من الموت فإذا ذهب الخوف سلقوكم بألسنة حداد أشحة على الخير أولئك لم يؤمنوا فأحبط الله أعمالهم وكان ذلك على الله يسيرا. તેઓ દરેક ચીજમાં તમારા પ્રત્યે કંજૂસ છે. પછી જ્યારે ખૌફઝદા ભયભીત થાય છે ત્યારે તમે જોશો કે તેઓ તારી તરફ એવી રીતે જુએ છે તથા તેમની આંખો એવી રીતે ફરતી હોય જાણે કે તેઓ પર મોતની બેહોશી છવાઈ ગઈ હોય. અને જ્યારે ડર જતો રહેશે ત્યારે તમારા ઉપર તેજ જબાનો વડે સખત હુમલો કરશે એવી હાલતમાં કે માલે ગનીમતના લાલચુ હશે. તેઓ ઈમાન નથી લાવ્યા માટે અલ્લાહે તેમના અમાલને બરબાદ કરી દીધા છે અને અલ્લાહ માટે આ કામ સહેલું છે. يحسبون الأحزاب لم يذهبوا وإن يأتي الأحزاب يودوا لو أنهم بادون في الأعراب يسألون عن أنبائكم ولو كانوا فيكم ما قاتلوا إلا قليلا. તેઓ હજુ એમ સમજે છે કે નાસ્તિકોના લશ્કર હજુ ગયા નથી. અગર ફરી વાર લશ્કર આવી જાય તો તેઓ એવું ચાહશે કે તેઓ ગામડિયાઓ વચ્ચે રહીને તમારી ખબર પૂછ્યા કરે અને અગર તમારી સાથે રહે તો પણ જેહાદ નહીં કરે સિવાય થોડોક. لقد كان لكم في رسول الله أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر وذكر الله كثيرا. બેશક તમારામાંથી જે અલ્લાહની રહેમત તથા કયામતના હિસાબની ઉમ્મીદ રાખતો હોય, અલ્લાહને વધારે યાદ કરતો હોય, તેના માટે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની જિંદગી બહેતરીન નમૂનો છે. ولما رأى المؤمنون الأحزاب قالوا هذا ما وعدنا الله ورسوله وصدق الله ورسوله وما زادهم إلا إيمانا وتسليما. અને જ્યારે મમીનોએ લશ્કરોને જોયા ત્યારે તેઓ પોકારી ઉઠ્યા કે આ એ જ છે કે જેનો ખુદા અને રસૂલ હતા અને ખુદા તથા તેના રસૂલ સાચા હતા અને લશ્કર સામે આવવાથી તેમના ઈમાન અને ઇતાઅત સિવાય કઈ ચીજમાં વધારો ન થયો. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. મોમિનોમાંથી અમુક એવા છે કે જેમણે અલ્લાહથી કરેલા વાયદાને સાચો કરી દેખાડ્યો છે. એમાંથી અમુકની મુદ્દત પૂરી થઈ ગઈ અને અમુક ઇંતજાર કરી રહ્યા છે અને તેમણે પોતાની વાતમાં કંઈ ફેરફાર કર્યો નથી. ليجزي الله الصادقين بصدقهم ويعذب المنافقين إن شاء أو يتوب عليهم إن الله كان غفورا رحيما. જેથી અલ્લાહ સાચાઓને તેમની સચ્ચાઈનો બદલો આપે અને મુનાફિકોને ચાહે તો અઝાબ આપે અથવા તેમની તોબા કબૂલ કરી લે.
કારણ કે અલ્લાહ ગફુરુર રહીમ છે. رد الله الذين كفروا بغيظهم لم ينالوا خيرا وكفى الله المؤمنين القتال وكان الله قويا عزيزا. અને અલ્લાહે નાસ્તિકોને ગનીમત મેળવ્યા વગર ગુસ્સા સહિત પાછા ફેરવી દીધા અને અલ્લાહે મોમિનોને લડાઈથી બેનિયાઝ કરી દીધા અને અલ્લાહ તાકતવર અને જબરદસ્ત છે. وأنزل الذين ظاهروهم من أهل الكتاب من صياصيهم وقذف في قلوبهم الرعب فريقا تقتلون وتأسرون فريقا. અને તેણે નાસ્તિકોની મદદ કરનાર અહેલે કિતાબને તેમના કિલ્લાઓ પરથી નીચે ઉતારી મૂક્યા અને તેમના દિલોમાં દબદબો નાખી દીધો કે તેમાંથી અમુકને તમે કત્લ કરતા હતા અને અમુકને કેદ કરતા હતા. وأورثكم أرضهم وديارهم وأموالهم وأرضا لم تطئوها وكان الله على كل شيء قديرا. અને તમને તેમની જમીન તથા તેમના ઘરો તથા તેમના માલના વારસ બનાવી દીધા અને એવી જમીનના કે જેના પર તમોએ હજી સુધી પગ મૂક્યો ન હતો અને બેશક અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો છે. يا أيها النبي قل لأزواجك إن كنتن تردن الحياة الدنيا وزينتها فتعالين أمتعكن وأسرحكن سراحا جميلا. એ નબી, તું તારી ઓરતોને કહી દે કે જો તમે દુનિયાની જિંદગી તથા તેની ઝીનતની ચાહનારી છો તો આવો, હું તમને કંઈક આપીને ભલાઈ સાથે રૂખસત કરી દઉં. وإن كنتن تردن الله ورسوله والدار الآخرة فإن الله أعد للمحسنات منكن أجرا عظيما. અને જો તમે અલ્લાહ તથા તેના રસૂલ તથા આખેરતની ચાહનારી છો તો બેશક અલ્લાહે તમારામાંથી જે નેક ઓરતો છે તેના માટે ઘણો મોટો બદલો તૈયાર રાખ્યો છે. يا نساء النبي من يأت منكن بفاحشة مبينة يضاعف لها العذاب ضعفين وكان ذلك على الله يسيرا. એ નબીની ઓરતો, તમારામાંથી જે કોઈ ખુલ્લી રીતે બદકારી કરશે તો તેનો અઝાબ બમણો કરવામાં આવશે અને અલ્લાહ માટે આ સહેલું છે. ومن يقنت منكن لله ورسوله وتعمل صالحا نؤتها أجرها مرتين وأعتدنا لها رزقا كريما. અને તમારામાંથી જે અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરશે તથા નેક અમલ કરશે તો અમે તેણીને તેનો બદલો 2 વખત આપીશું અને અમોએ તેણીને માટે મોહતરમ રોઝી તૈયાર રાખી છે. يا نساء النبي لستن كأحد من النساء إن اتقيتن فلا تخضعن بالقول فيطمع الذي في قلبه مرض وقلن قولا معروفا. એ નબીની ઓરતો, અગર તમે તકવા ઇખ્તિયાર કરો, તમારો મર્તબો બીજી સામાન્ય ઓરતો જેવો નથી, માટે નામહેરમ સાથે માયાળુપણે વાત કરશો નહીં કે બીમાર દિલોવાળાને લાલચ પેદા થાય, અને નેક વાતો કરો. وقرن في بيوتكن ولا تبرجن تبرج الجاهلية الأولى وأقمنا الصلاة وآتينا الزكاة وأطعنا الله ورسوله إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. અને પોતાના ઘરોમાં બેસી રહો
અને જાહિલિયતના સમયની જેમ ઝીનત સાથે જાહેર ન થાઓ અને નમાઝને કાયમ કરો તથા ઝકાત આપો અને અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરો. એ અહેલે બેત, અલ્લાહનો ઈરાદો ફક્ત એ છે કે દરેક બુરાઈને તમારાથી દૂર રાખે અને એવી રીતે તમને પાક રાખે જેવી રીતે પાક રાખવાનો હક છે. واذكرن ما يتلى في بيوتكن من آيات الله والحكمة إن الله كان لطيفا خبيرا. અને એ નબીની ઓરતો, તમારા ઘરોમાં અલ્લાહની આયતો અને હિકમતની જે વાતો પઢવામાં આવે છે તેને યાદ કરો. બેશક અલ્લાહ ઝીણવટભરી બાબતોનો જાણકાર છે. إن المسلمين والمسلمات والمؤمنين والمؤمنات والقانتين والقانتات والصادقين والصادقات والصابرين والصابرات والخاشعين والخاشعين والخاشعات والمتصدقين والمتصدقات والصائمين والصائمات والحافظين فروجهم والحافظات والذاكرين الله كثيرا والذاكرات أعد الله لهم مغفرة وأجرا عظيما. બેશક મુસલમાન મર્દો તથા મુસલમાન ઓરતો, ઈમાનવાળા મર્દો તથા ઈમાનવાળી ઓરતો, ઇતાઅતગુજાર મર્દો તથા ઇતાઅતગુજાર ઓરતો, સાચા મર્દો તથા સાચી ઓરતો, સબ્ર કરનાર મર્દો તથા સબ્ર કરનારી ઓરતો, ખુશુ રાખનાર મર્દો તથા ખુશુ રાખનારી ઓરતો, સદકો આપનાર મર્દો તથા સદકો આપનારી ઓરતો, રોઝો રાખનાર મર્દો તથા રોઝો રાખનારી ઓરતો, પાક દામન મર્દો તથા પાક દામન ઓરતો, અલ્લાહનો વધુ જિક્ર કરનાર મર્દો તથા વધુ જિક્ર કરનાર ઓરતો માટે અલ્લાહ મગફિરત અને અજરે અઝીમ તૈયાર રાખેલ છે. وما كان لمؤمن ولا مؤمنة إذا قضى الله ورسوله أمرا أن يكون لهم الخيرة من أمرهم ومن يعص الله ورسوله فقد ضل ضلالا مبينا. અને કોઈ મોમિન મર્દ અને ઓરત માટે પોતાની બાબતે ફેસલો કરવો સઝાવાર યોગ્ય નથી કે જ્યારે અલ્લાહ તથા તેના રસૂલ તે બાબતે કોઈ ફેસલો કરી ચૂક્યા હોય અને જે કોઈ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે બેશક તે ખુલ્લી ગુમરાહીમાં છે. وَإِذْ تَقُولُ لِلَّذِي أَنْعَمَ اللَّهُ عَلَيْهِ وَأَنْعَمْتَ عَلَيْهِ أَمْسِكْ عَلَيْكَ زَوْجَكَ وَاتَّقِ اللَّهَ وَتُخْفِي فِي نَفْسِكَ مَا اللَّهُ مُبْدِيهِ وَتَخْشَى النَّاسَ وَاللَّهُ أَحَقُّ أَنْ تَخْشَاهُ فَلَمَّا قَضَى زَيْدٌ منها وطرا زوجناكها لكي لا يكون على المؤمنين حرج في أزواج أدعيائهم إذا قضوا منهن وطرا وكان أمر الله مفعولا. અને યાદ કર જ્યારે તું તે વ્યક્તિને કે જેને ખુદાએ નેમત અતા કરી હતી તથા તે પણ જેના ઉપર અહેસાન કર્યો હતો કહી રહ્યો હતો કે તારી ઓરતને તારી પાસે રાખ અને અલ્લાહથી ડર તથા તે એ વાતને દિલમાં છુપાવી રાખી હતી જેને અલ્લાહ જાહેર કરવાનો હતો અને લોકોથી ડરતો હતો. જો કે અલ્લાહ વધારે હકદાર છે કે તેનાથી ડરવામાં આવે. ત્યારબાદ જ્યારે ઝૈદે પોતાની હાજત પૂરી કરી લીધી ત્યારે અમોએ તે ઓરતના નિકાહ તારી સાથે કરી દીધા કે જેથી મોમિનો માટે પોતાના પાલક ફરજંદની ઓરત સાથે નિકાહ કરવામાં કોઈ હરજ ન રહે જ્યારે તેઓ પોતાની જરૂરત પૂરી કરી ચૂક્યા હોય અને અલ્લાહના હુકમ પર અમલ થઈને જ રહે છે. ما كان على النبي من حرج فيما فرض الله له
سنة الله في الذين خلوا من قبل وكان أمر الله قدرا مقدورا. નબીના માટે અલ્લાહની વાજિબાતમાં કોઈ નડતર નથી. આ અલ્લાહની સુન્નત છે કે જે અગાઉના નબીઓના જમાનાથી ચાલુ છે, અને અલ્લાહનો હુકમ સહી હિસાબ મુજબ નક્કી થયેલો હોય છે. الذين يبلغون رسالات الله ويخشونه ولا يخشون أحدا إلا الله وكفى بالله حسيبا. તેઓ અલ્લાહના પૈગામ પહોંચાડે છે તથા દિલમાં તેનો અલ્લાહનો ડર રાખે છે, અને અલ્લાહ સિવાય બીજા કોઈથી ડરતા નથી, અને હિસાબ કરવા માટે અલ્લાહ કાફી છે. ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين وكان الله بكل شيء عليما. મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમારા મર્દોમાંથી કોઈના વાલિદ નથી, પરંતુ અલ્લાહનો રસૂલ છે અને નબીઓમાં છેલ્લો છે, અને અલ્લાહ દરેક વસ્તુનો કામિલન સંપૂર્ણ જાણનાર છે. يا أيها الذين آمنوا اذكروا الله ذكرا كثيرا. એ ઈમાન લાવનારાઓ, અલ્લાહની યાદ વધારે પ્રમાણમાં કરતા રહો. وسبحوه بكرة وأصيلا. અને સવાર સાંજ તેની તસબીહ કરતા રહો. هو الذي يصلي عليكم وملائكته ليخرجكم من الظلمات إلى النور وكان بالمؤمنين رحيما. તે તમારા ઉપર રહેમત મોકલે છે અને તેના ફરિશ્તાઓ પણ, જેથી તમોને ઝુલ્મત અંધકારમાંથી કાઢી નૂર તરફ લઈ આવે, અને હંમેશા તે મોમીનો પ્રત્યે મહેરબાન છે. تحيتهم يوم يلقونه سلام وأعد لهم أجرا كريما. જે દિવસે તેઓ પરવરદિગારથી મુલાકાત કરશે તે દિવસે તેમનું સ્વાગત સલામથી થશે, અને તેમના માટે અલ્લાહે બહેતરીન અજર તૈયાર રાખ્યો છે. يا أيها النبي إنا أرسلناك شاهدا ومبشرا ونذيرا. એ નબી, બેશક અમોએ તમને ગવાહ તથા ખુશખબર આપનારા તથા અલ્લાહના અઝાબથી ડરાવનાર તરીકે મોકલ્યા છે. وداعيا إلى الله بإذنه وسراجا منيرا. અને અલ્લાહની પરવાનગીથી તેની તરફ દાવત આપનાર તથા નૂર આપનાર ચિરાગ બનાવી મોકલ્યા છે. وبشر المؤمنين بأن لهم من الله فضلا كبيرا. અને મોમિનોને ખુશખબરી પહોંચાડી દે કે અલ્લાહના તરફથી તેમના પર ઘણો મોટો ફઝલ છે. ولا تطع الكافرين والمنافقين ودع أذاهم وتوكل على الله وكفى بالله وكيلا. અને નાસ્તિકો તથા મુનાફિકોનું કહ્યું ન માન, અને તેમની અઝિયતની પરવાહ ન કર, અને અલ્લાહ પર આધાર રાખ, અને હિફાજત માટે તે કાફી છે. يا أيها الذين آمنوا إذا نكحتم المؤمنات ثم طلقتموهن من قبل أن تمسوهن فما لكم عليهن من عدة تعتدونها فمتعوهن وسرحوهن سراحا جميلا. એ ઈમાનવાળાઓ, જ્યારે તમે ઈમાનદાર ઓરતો સાથે નિકાહ કરો અને તમે સંબંધ બાંધ્યા વગર તલાક આપી દો, પછી તમને કોઈ હક નથી કે તમે ઇદ્દતના હિસાબે રોકી રાખો. તેમને કોઈ હદીઓ આપીને સારી રીતે વિદાય કરો. يا أيها النبي إنا أحللنا لك أزواجك اللاتي
آتيت أجورهن وما ملكت يمينك مما أفاء الله عليك وبنات عمك وبنات عماتك وبنات خالك وبنات خالاتك اللاتي هاجرن معك وامرأة مؤمنة إن وهبت نفسها للنبي إن أراد النبي أن يستنكحها خالصة لك من دون المؤمنين قد علمنا ما فرضنا عليهم في أزواجهم وما ملكت أيمانهم لكي لا يكون عليك حرج وكان الله غفورا رحيما. એ પેગંબર, અમોએ તારા માટે તમારી ઓરતો કે જેની મહેર આપી દીધી છે તથા તે કનીઝો કે જેની અલ્લાહે તમને ગનીમત રૂપે આપી છે અને તમારા કાકાની દીકરીઓમાંથી અને તમારી ફોઈની દીકરીઓ અને તમારા મામાની દીકરીઓ અને તમારા માસીની દીકરીઓમાંથી જેણીઓ તમારી સાથે હિજરત કરીને આવી છે અને તે મોમીનો ઓરતો કે જેણી પોતાની જાતને નબીને સોંપી દીધી છે. અગર નબી તેણીઓથી નિકાહ કરવા ચાહે તો હલાલ કરી દીધી છે, પરંતુ આ ફક્ત તમારા માટે છે, બીજા મોમીનો માટે નથી. અમને ખબર છે કે અમોએ તે લોકો ઉપર તેમની ઓરતો અને કનીઝોની બાબતે શું નક્કી કર્યું છે, પરંતુ આ ખાસ છૂટ તમારા માટે છે જેથી તારા માટે કોઈ હરજ ન રહે અને અલ્લાહ ગફુરુર રહીમ છે. ترجي من تشاء منهن وتؤوي إليك من تشاء ومن ابتغيت ممن عزلت فلا جناح عليك ذلك أدنى أن تقر أعينهن ولا يحزن ويرضين بما آتيتهن كلهن والله يعلم ما في قلوبكم وكان الله عليما حليما. સાથે રહેવાના સમયમાં જેણીના સમયને પાછળ રાખવા ચાહે પાછળ રાખ અને જેણીને ચાહે તારી સાથે રાખ અને જેમને તું અલગ કરી ચૂક્યો છે તેમાંથી પણ તું કોઈને ચાહે તો તારા ઉપર કોઈ હરજ નથી, જેથી તેણીઓની આંખો ઠંડી રહે અને ગમગીન ન થાય અને જે કંઈ આપો તેમાં ખુશ રહે અને અલ્લાહ તમારા દિલોમાં જે કંઈ છે તે સારી રીતે જાણે છે. તે દરેક વસ્તુનો જાણકાર અને હિકમતવાળો છે. لا يحل لك النساء من بعد ولا أن تبدل بهن من أزواج ولو أعجبك حسنهن إلا ما ملكت يمينك وكان الله على كل شيء رقيبا. ત્યારબાદ તારા માટે બીજી ઓરતો હલાલ નથી અને ન તો તે ઓરતોને બદલવાની રજા છે, ભલે પછી બીજી ઓરતોની ખૂબસૂરતી ગમે તેટલી સારી લાગે, સિવાય કે જે કનીઝો તમારી મિલકતમાં આવે અને અલ્લાહ દરેક વસ્તુ પર નજર રાખનારો છે. يا أيها الذين آمنوا لا تدخلوا بيوت النبي إلا أن يؤذن لكم إلى طعام غير ناظرين إناه ولكن إذا دعيتم فادخلوا فإذا طعمتم فانتشروا ولا مستأنسين لحديث إن ذلكم كان يؤذي النبي فيستحيي منكم والله لا يستحيي من الحق وإذا سألتموهن متاعا فاسألوهن من وراء حجاب
ذلكم أطهر لقلوبكم وقلوبهن وما كان لكم أن تؤذوا رسول الله ولا أن تنكحوا أزواجه من بعده أبدا إن ذلكم كان عند الله عظيما. એ ઈમાન લાવનારાઓ, પૈગંબરના ઘરોમાં દાખલ ન થાઓ સિવાય કે તમને જમવાની દાવત આપવામાં આવે, એ શરતે કે સમય પહેલાં જમવાની રાહ જોઈ બેસી ન રહો, પરંતુ જ્યારે બોલાવવામાં આવે ત્યારે દાખલ થજો, અને જ્યારે જમી લો પછી તરત વિખેરાઈ જજો અને વાતોમાં ન લાગી જજો, કારણ કે આ બાબત પૈગંબરને તકલીફ પહોંચાડે છે અને તે તમને કહેતા શરમાય છે, પરંતુ અલ્લાહ સાચી વાત કહેતા શરમાતો નથી. અને જ્યારે નબીની ઓરતો પાસે કંઈ પણ વસ્તુ માંગો ત્યારે પડદાની પાછળથી માંગો. આ તમારા અને તેણીઓના દિલની પાકીઝગી માટે બહેતર છે. આ વાતનો હક નથી કે ખુદાના રસૂલને તમે તકલીફ પહોંચાડો, અને હરગીઝ તેમના બાદ તેની ઓરતો સાથે નિકાહ ન કરો. બેશક આ બાબત અલ્લાહની નજરમાં બહુ મોટી છે. إن تبدوا شيئا أو تخفوه فإن الله كان بكل شيء عليما. તમે કોઈ પણ વાત જાહેર કરો યા તેને છુપાવો, બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણનારો છે. لا جناح عليهن في آبائهن ولا أبنائهن ولا إخوانهن ولا أبناء إخوانهن ولا أبناء أخواتهن ولا نسائهن ولا ما ملكت أيمانهن واتقين الله إن الله كان على كل شيء شهيدا. અને ઓરતો પર કોઈ હરજ નથી અગર પોતાના વાલિદ, દાદા, પોતાના ફરજંદો, પોતાના ભાઈઓ, પોતાના ભત્રીજાઓ, પોતાના ભાણેજો અથવા પોતાના જેવી ઓરતો અને પોતાની કનીઝોની સામે બેપરદા આવે, પરંતુ તમો સહુ અલ્લાહથી ડરતા રહો કે અલ્લાહ દરેક વસ્તુનો ગવાહ છે. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. બેશક અલ્લાહ તથા તેના ફરિશ્તા નબી પર દુરૂદ મોકલે છે, માટે એ ઈમાનવાળાઓ તમે પણ તેના પર દુરૂદ મોકલતા રહો અને સલામ કરતા રહો તથા સંપૂર્ણપણે સમર્પિત રહો. إن الذين يؤذون الله ورسوله لعنهم الله في الدنيا والآخرة وأعد لهم عذابا مهينا. બેશક જે લોકો અલ્લાહ તથા તેના રસૂલને ઈજા પહોંચાડે છે તેમના ઉપર દુનિયા અને આખિરતમાં અલ્લાહની લાનત છે, અને અલ્લાહે તેમના માટે ઝલીલ કરનારો અઝાબ તૈયાર રાખ્યો છે. والذين يؤذون المؤمنين والمؤمنات بغير ما اكتسبوا فقد احتملوا بهتانا وإثما مبينا. અને જે લોકો ઈમાનદાર મર્દો તથા ઈમાનદાર ઓરતોને તેમના કાંઈ કસૂર વિના ઈજા પહોંચાડે છે તેઓ ખરેખર તહોમત અને ખુલ્લા ગુનાહોનો બોજો પોતાના માથે ઉપાડેલો છે. يا أيها النبي قل لأزواجك وبناتك ونساء المؤمنين يدنين عليهن من جلابيبهن ذلك أدنى أن يعرفن فلا يؤذين وكان الله غفورا رحيما. એ નબી, તું તારી ઓરતો તથા તારી દુખ્તરો અને ઈમાનવાળાઓની ઓરતોને કહી દે કે પોતાની ચાદરને પોતાના ઉપર ઢાંકી રાખે. આનાથી તેણીઓની ઓળખાણ આસાન થશે, જેથી તેણીઓ અઝિયતથી બચી જશે, અને અલ્લાહ ગફુરુર રહીમ છે.
لئن لم ينته المنافقون والذين في قلوبهم مرض والمرجفون في المدينة لنغرينك بهم ثم لا يجاورونك فيها إلا قليلا. પછી અગર મુનાફિકો તથા જેમના દિલમાં બીમારી છે અને મદીનામાં અફવા ફેલાવવાવાળા જો પોતાના કાર્યોથી નહીં અટકશે તો અમે તને તેના મુકાબલા માટે ઊભા કરી દેશું. પછી તેઓ તારા પાડોશમાં ફક્ત થોડા દિવસોથી વધારે નહીં રહી શકે. ملعونين أينما ثقفوا أخذوا وقتلوا تقتيلا. લાનત થયેલા જ્યાં પણ હશે તેમને પકડી લેવામાં આવશે અને તેઓને મારી નાખવામાં આવશે. سنة الله في الذين خلوا من قبل ولن تجد لسنة الله تبديلا. અલ્લાહની આ સુન્નત અગાઉના લોકો માટે રહી ચૂકી છે અને હરગિઝ અલ્લાહની સુન્નતમાં ફેરફાર જોશો નહીં. يسألك الناس عن الساعة قل إنما علمها عند الله وما يدريك لعل الساعة تكون قريبا. એ પૈગંબર, આ લોકો તને કયામતની ઘડીના બારામાં સવાલ કરે છે. કહી દે કે તેનું ઇલ્મ અલ્લાહ પાસે છે અને તમે શું જાણો, કદાચને નજીક હોય. إن الله لعن الكافرين وأعد لهم سعيرا. બેશક અલ્લાહે નાસ્તિકો પર લાનત કરી છે અને તેમના માટે બાળનારી આગ તૈયાર રાખી છે. خالدين فيها أبدا لا يجدون وليا ولا نصيرا. જેમાં તેઓ હંમેશને માટે રહેશે તથા તેમને કોઈ વલી અને મદદગાર મળશે નહીં. يوم تقلب وجوههم في النار يقولون يا ليتنا أطعنا الله وأطعنا الرسولا. જે દિવસે તેમના મોઢા આગની તરફ ફેરવી દેવામાં આવશે અને તેઓ કહેતા હશે, કદાચને અમોએ અલ્લાહ તથા તેના રસૂલની ઇતાત કરી હોત. وقالوا ربنا إنا أطعنا سادتنا وكبراءنا فأضلونا السبيلا. અને તેઓ કહેશે કે એ અમારા પરવરદિગાર, બેશક અમોએ અમારા સરદારો અને બુઝુર્ગોની પેરવી કરી હતી અને તેમણે અમોને સીધા રસ્તાથી ગુમરાહ કરી દીધા. ربنا آتهم ضعفين من العذاب والعنهم لعنا كبيرا. એ અમારા પરવરદિગાર, તેમના ઉપર બમણો અઝાબ ઉતાર અને તેમના પર મોટી લાનત કર. يا أيها الذين آمنوا لا تكونوا كالذين آذوا موسى فبرأه الله مما قالوا وكان عند الله وجيها. એ ઈમાન લાવનારાઓ, તમે તેમના જેવા ન બનો કે જેમણે મૂસાને ઈજા પહોંચાડી. અલ્લાહે તેમના કહેવા આક્ષેપથી નિર્દોષ સાબિત કરી દીધા અને તે અલ્લાહની પાસે મોહતરમ હતા. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا. એ ઈમાન લાવનારાઓ, અલ્લાહથી ડરો અને હક વાત કરો. يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. જેથી તે તમારા અમાલની ઇસ્લાહ કરી દે તથા તમારા ગુનાહોને માફ કરી દે અને જે કોઈ અલ્લાહ તથા તેના રસૂલની ઇતાત કરશે હકીકતમાં તે મોટી કામયાબી હાસિલ કરેલ છે. إنا عرضنا الأمانة على السماوات والأرض والجبال فأبين أن يحملنها وأشفقن منها وحملها الإنسان إنه كان ظلوما جهولا. બેશક અમોએ આસમાનો, જમીન તથા પહાડો સામે અમાનત રજૂ કરી અને સર્વોએ તેને ઉચકવાનો ઇનકાર કર્યો,
અને તેનાથી ડરી ગયા, પરંતુ ઇન્સાને આ ભાર ઉચકી લીધો. હકીકતમાં ઇન્સાન પોતાના હકમાં ઝાલિમ અને નાદાન હતો. ليعذب الله المنافقين والمنافقات والمشركين والمشركات ويتوب الله على المؤمنين والمؤمنات وكان الله غفورا رحيما. જેથી અલ્લાહ મુનાફિક મર્દો તથા મુનાફિક ઓરતો અને મુશરિક મર્દો અને મુશરિક ઓરતો ઉપર અઝાબ ઉતારે અને ઈમાનવાળા મર્દો તથા ઈમાનવાળી ઓરતોની તોબાને કબૂલ કરે, અને અલ્લાહ ગફુરુર રહીમ છે.